हमने काकाई बात करी बे जणा उभा थाय આપણું બધા આદિવાસી સમાજના પરિવારના છે આપણું અગર એક થઈ ગયા ને બોર્ડર ઉપર દેખા કોઈને નહીં આવે ચોથા ભાગે ભાગ રાખવા આવે બોર્ડરે સોપડો લઈને બહાર હું કાના તાલુકામાં ભાગ રાખે છે તો એના ભાગે ભાગ રાખે તેના ઉપર જુર્માનો લગાડશું બાકી બધા એક થાઓ તેર બધા એક થાઓ તેર આપણું કરી લેવું આજ તમુન મેં એત્રાન વાત વતાડી મેં વતાડી તમુઈ વતાડી તમારી વાત મેં સાંભળી આપણું બધા को माणा एक बसो माणा मन नहीं खबर हर काक हेतरा ने हेतरा माणा आपनो फर्ज बीजा माणा ने समजाड़वानो तो तमो समजाड़ो कि नहीं समजाड़ो भले मन आनी आवू पड़े मारी आ बीजी का जरूरत नहीं मळे तमो भी करी सको कि नहीं करी सको અને આ આપણો ટાઈમ બી એન્ડ થઈ ગયો છે પરમિશન આલેલી છે હજુ 10 જણ જો ધક્કા મુક્કી કરીને બહાર ની અરે હા એત્રા માની અરે થઈ જે દિનેશભાઈ તો આ ઓળખી માણા તો આના કરનામ રાજેશ મીનામા હા હરકાક આપણો એક અધિકતર તરીકે એક માણા ઉભો કરી તેના તરીકે અમુ તા હરકાક પુગાડીએ ખાના તરીકે कि भाई इना माणा ने हो प्रॉब्लम था अधिकतर आपड़ा माणा भी गलती कर दे छे एतरे एक माणा पुगाड़ी था हम कार्यकर्ता ની હિસાબે તે બધું જાણે પ્રોપર તરીકે હું પ્રોબ્લેમ થાય હું ની સેટ ને પૂછીને બધી રીતે તેની હારું એના માણાના હરકોક મે ઉભો કર્યો છે ઇનાન ઉભો કર્યો એમ ન જાણો તમુ યાર જેતરા બઠાવકલી ઉભા ગેતરા મન તમુ એક ફોન લગાડજો ભલે હું એક ફોન ની ઉપાડું બીજો ફોન ની ઉપાડું ત્રીજો ફોન ની ઉપાડું વળીને પાછો ફોન લગાડે કે ભાઈ નું ફોન આવેલું છે મન તમારી જે બી પરિસ્થિતિઓ હે તમારી હાથે આજ હેલા હાથે થાય હું તેનો સપોર્ટ નહીં કરું એમ નહીં તમારો ફરજ છે આપણા આદિવાસી સમાજના લોક હાથે કઈ બી થાય તમારે તાજાને ઉભું રહેવું પડે કે નહીં રહેવું પડે એટલે તમે બધા આ દેખા બધારિયા એટલે બધાને હું આદિવાસી પરિવાર મજદૂર સંગઠનના એકજૂટ માણા આજે તમે એક છ થયા ને આપણું બધા એક છે તમે બધા યુ કામ કરજો અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરજો કરો કે નહીં કરો અગર હું આ બીજી કાઓ નહીં આવુંગી તમે બધા મળીને બેઠક કરજો લોકોને સમજાડજો કે આપણું યુ થાય તો આપણું યુ કરવું પડે કે નહીં કરવું પડે આપણ અગાડી અવાજ ઉઠાડવાનો છે કોઈ પાસા નથી પડો ભલે મન જેલમાં બી લઈ જાતે કઈ વાંધો નહીં મારી જેવા ઘણા ઉભા થઈ ગયા कोई तकलीफ नहीं મળે તમુ જેતરા ઉભા એક જેતરા તમુ તૈયાર થઈ જાજો અને બાકી ઇનાન અમે આ હરકો એક કાર્યકર્તા તરીકે ઉભો રાખ્યો છે રાજેશભાઈ મીનામાં તમુ ઇનાન ફોન લગા લેજો બાકી મારા નંબર भी इंस्टाग्राम में છે ये इंस्टाग्राम में भी नंबर आजकल तमुने एम लागे कि इंस्टाग्राम में घણા ખરા मन के फॉलोवर देखो फॉलोवर નો मतलब नहीं મળે सोशल मीडिया एक एवो वर्ग से सोशल मीडिया देखा આપણું કાનૂન કાયદા સંવિધાનના બારામાં ખબર પડી નહીતર આપણું શું ખબર હોતેલી આપણું એવી કઈ ખબર નહીં હોતેલી મન ખુદને ખબર નહીં હોતેલી હું ખુદ બદમાશી જોગ દોડ્યા કરતેલો લેकिन आज કાંટા ખુલી ગયા કે નહીં યાર આપણા લોકો હાથે ગુજરાતમાં ભારે અત્યાચાર થાય છે એટલે આપણું અવાજ ઉઠાડવું પડ્યો આપણું ઢાળડા ઘણા કરી લેતા ચોથા ભાગે એટલે બધા મારો ભાઈ 30% ભાગ રાખજો કોઈ ઉપરાત આપણી નત કરો પેલો છોડીને આજાદ બીજો રાખવા કુદે એમ નત કરો અને બધા તૈયાર થઈ જાજો જય જોહર જય આદિવાસી બાકી જીતેનભાઈ મિથુનભાઈ તું વાત કેતેલો કે બે શબ્દ વતાડ દે ફેર હું પાછો આપી જા મારું મોં ફૂટી ગયું દરેક પછાડી ઓરીને પાણી આપણે જામકંડોરણાની અંદરમાં આપણે રાજેશભાઈ મીનામાને કાર્યકર્તા બનાવ્યા જે કોઈને કાંઈ તકલીફ હોય એ આ ભાઈને કોન્ટેક્ટ કરી શકો ઇન્સ્ટાગ્રામમાં નંબર આપી દેશું અને એવું નહીં કે રાજેશભાઈને કોન્ટેક્ટ કરો અમારી પૂરી ટીમ હે આદિવાસી પરિવાર મજદૂર સંગઠન એનો કોન્ટેક્ટ કરજો આથી કાળી રાતે પણ હું તમને કામ આવું ફોન કરજો જય જોહાર તો ભાઈ બધા આપણે ના મેં બધું ગુરુ કહ્યું છે તો કઈ રીતે એ પણ તમને થોડુંક જણાવી શકું આપણે એમપી ની અંદર દિનેશભાઈ મીનામા કરી છે એને આ આપણું એક એવું નામ પાડ્યું છે આ ભેગું થવાનું કેવું નામ કે આદિવાસી પરિવાર મજૂર સંગઠન એટલે બધું આવી જાય આદિવાસી પરિવારે આવી જાય અને મજૂર સંગઠન આવી જાય પણ દિનેશભાઈ મીનામા ગુજરાતની અંદર જંગલ છે એના હિસાબે આપણે બધા આગળ આવીએ છીએ અને બધા આપણે ભેગા થાય છે એનું નામ તો એને દિનેશભાઈ મીનામાને આપણે એક જોરદાર તાલીમથી પણ વધારવું ભલે એમપી માં હવે આ ભાઈ કોણ એને જરાક વાત કરી આગે ચલે પહેલા મારા બધા ભાઈઓને જય જોહાર આપણે અત્યારે અહીંયા બધા ભેગા થયા છે બરોબર આપણો ફસલ બરબાદ થાય એના કારણે ભેગા થયા અને ત્રીજા ભાગને લઈને બધા ભાઈઓ ચર્ચા કરી છે તો આપણા બધા આદિવાસી ભાઈઓને બધાને એક જ વિચાર રાખવાનો છે અને બધા લોકોને વાડી ત્રીજા ભાગે જ રાખવાની છે કોઈ ચોથા ભાગે રાખતા નહીં અને એક ભાઈ વાડીમાં તો નીકળી જાય તો બીજા ભાઈને કઈ જવાની જરૂર નથી અત્યારે
ખેડૂત લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે વારંવાર અને ગાળી ગલોચી થઈ રહ્યા છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ અત્યારે છે ને આપણે શું એવું કહી રહ્યા છે, એ લોકો એવું કહે કે વાડી રહે તોય આપણે ભાડું લેવાનું, લાકડાનું ભાડું, અને ઝૂંપડા બાંધીને આપણી જમીનમાં રહે તો પણ એનું ભાડું લેવાનું, ત્રીજે ભાગે અમે આપીએ પણ એનું ભાડું લેવાનું, એવી રીતના કહી રહ્યા છે. તો આપણે લોકોને ભાગ રાખવાનો થતો નથી. ખાલી એક જ વરા ભાગમાં જ રાખો, આપોઆપ બધું જ થઈ જાય રીતે. અને અત્યારે તમે વિચાર કરો, છૂટક મજૂરી કરો તો એક ઘેરના 4 માણસો હોય તો ખાલી 500 રૂપિયા દાડી હોય તો બી એક મહિનાના કેટલા પૈસા થાય? એક વરા છૂટક મજૂરી કરો અને છૂટક બી નહીં હાલે તો આપણને બીજો બી ઘણો ધંધો જડે છે. આપો અસલી આદિવાસીના બેટા, આપણ તો શું કામ નહીં થાય? હે બોલો, બંજર જમીન ખેડવા વાળા આપણો. એવું થોડું છે કે એક જ કામ છે? હા, કદમભાઈ બોલો. જે આપણો ભાઈ વાત બતાડી એનાએ બી ઘણો કોશિશ કરી, ઘણા ખરા એમપી માં બી આપણા કોશિશ કરી રહ્યા, એમપી ની અંદર માં બી આપણી એકતા થાય, લોકો જાગૃત થાય. અમુક કરી રહ્યા એ વાત નહીં મળે. આજે સંગઠન આપણું ઉભું કરી ગુજરાતની અંદરમાં, ગુજરાતની અંદરમાં ભલે મન ગાળે દી રહ્યા, માં બહેન ઉપર બી ગાળે જાય રહ્યા ઘણા ખરા, બાકી કઈ ફરક નહીં પડે. पुलिस स्टेशन में भी तुम जेल में घाल देव तो हूँ करे पसाड़ी नहीं जागी किस पब्लिक के थोड़ी टाटी रहेगी, टाटी रहेगी नहीं रहना. ये आदिवासी ना बेटा से એટલે કોઈ દન પાછા નત પડો અને આપણા હક અધિકાર હારો આપણું લડવા શીખજો. અને આ આપણી એ વાત આ પૂરી કરીને હાવ ટાઈમ એન્ડ થઈ ગયો. હા.